શું ફેમિલી કોર્ટમાં અરજદાર કે સામેવાળા પોતાનો વકીલ રોકી શકે? તો એનો જવાબ છે હા. ફેમિલી કોર્ટનો કાયદો એવો કહે છે કે જ્યારે પણ તમારે ફેમિલી કોર્ટની કોઈ પણ કેસ કાર્યવાહીમાં એડવોકેટ રાખવો હોય તો એના માટે તમારે વકીલ રોકવાની પરવાનગી અરજી શરૂઆતમાં કોર્ટમાં આપવી પડે. એ ફરજિયાત છે. અને આ અરજીમાં તમારે એવું જણાવવું પડે કે અમુક અરજદાર કે અમુક સામેવાળા કાયદાના અજ્ઞાન અને અજાણ છીએ. જે કંઈ અમે અરજી કરી છે એ વિશે અમે કાયદાનું જ્ઞાન ધરાવતા નથી. આથી અમારો યોગ્ય રીતે બચાવ કરી શકીએ એના માટે અમુક વકીલ રોકવા માંગીએ છીએ. એ મુજબની કોર્ટની પરવાનગી, વકીલ રોકવાની પરવાનગી અરજી ફરજિયાતપણે ફેમિલી કોર્ટમાં આપવી પડે છે. અને અરજી આપ્યા બાદ કે એની સાથે જ જે વકીલ આપણે રોકવા માંગતા હોય કે જે વકીલ આપણે રોક્યા હોય એ વકીલનું વકીલાતનામું કોર્ટમાં ફાઇલ કરવું પડે છે. એટલે યાદ રાખવું કે જ્યારે પણ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી હોય, લગ્ન જીવનના હક્કો ભોગવવા માટેની અરજી હોય કે છૂટાછેડા મેળવવા માટેની અરજી હોય તો ફરજિયાતપણે વકીલ રોકવાની પરવાનગી અરજી અરજદારે કે સામેવાળાએ આપવી જ પડે છે. અને એ મુજબ નામદાર કોર્ટ હુકમ કરીને પછી એનું વકીલાતનામું પણ સ્વીકાર કરે છે. અને ત્યારબાદ જ આવી અરજી આપ્યા બાદ જ કોર્ટ અરજદારને કે સામેવાળાને વકીલ તરીકે સ્વીકારે છે.